તો આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ફરી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણમાં દુર્ઘટના સર્જાઈ। થાનના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા 3 મજૂરો દટાયા, તેઓના મોત થઈ ગયા। ખનીજ માફિયાએ મજૂરોની લાશને સગેવગે કરી નાખી। મહત્વનું છે કે 4 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસે લાશની શોધખોળ હાથ ધરી છે। તો ખાણમાં ખોદકામ કરતા 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડી, જેમાં 3 મજૂરો દટાયા હતા, જેઓ મોતને ભેટ્યા। ખનીજ માફિયાઓએ મજૂરોના મૃતદેહને સગે વગે કરી દીધા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। 4 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજી ગયા છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા પંથકના જે ગામો છે ત્યાં ગેરકાયદેસર રીતે જે ખોદકામ ચાલી રહ્યું છે। ખાસ કરીને અંદાજિત 2000 થી વધુ ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ ચાલી રહ્યા છે, ખાણો ચાલી રહી છે। આમાં વારંવાર છે દુર્ઘટના સર્જાઈ રહી છે અને તે પ્રકારના બનાવો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચાલી રહી હતી, જેમાં ભેખડ ઘસી પડવા પામી છે। 300 ફૂટ ઊંડે મજૂરો ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી કરી રહ્યા હતા। 3 મજૂરોના મોત નીપજવા પામ્યા છે। જોકે ખનીજ માફિયાઓને હવે કાયદાનો ડર ન રહ્યો હોય તે પ્રકારે જે મજૂરોની લાશો છે તે સગે વગે કરી નાખવામાં આવી છે। ત્યાં આ ખનીજ માફિયાઓ લાશો મૂકી આવ્યા તે હજુ સુધી પોલીસ અને ખાણ ખનીજ વિભાગને પણ ખબર નથી। હાલ તપાસ ચાલુ છે તેવું અધિકારીઓ રટણ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત આવા ખાણ દુર્ઘટનાના બનાવો બની રહ્યા છે। ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી થઈ રહી છે। પ્રશાસન વિભાગ અને પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી હવે શંકાના દાયરામાં આવી રહી છે। સતત આવા પ્રકારના બનાવો બની રહ્યા છે। મજૂરોના મોતના સોદાગર આ ખનીજ માફિયાઓ બની રહ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે હાલ છેલ્લા 4 દિવસની જો વાત કરવામાં આવે તો ખાણ દુર્ઘટનાના 3 બનાવોમાં 7 મજૂરોના મોત નીપજ્યા છે। હજુ સુધી પોલીસ વિભાગ એક પણ ખનીજ માફિયાઓને ઝડપી શકી નથી, માત્ર ગુના દાખલ કરી અને પોલીસ વિભાગ પણ સંતોષ અનુભવી રહ્યું છે। બીજી તરફ જિલ્લા કલેક્ટર પણ એવા આદેશ આપી રહ્યા છે કે આ જે ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ ચાલી રહ્યા છે, સુરંગો ચાલી રહી છે, તેમાં કામે ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે, પરંતુ આ ખનીજ માફિયાઓ સામે કોઈ ગુનો દાખલ નથી થઈ રહ્યો। અંદાજિત 2000 થી વધુ ખાડાઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાન, સાયલા અને મૂળી પંથકમાં ચાલી રહ્યા છે। હવે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી અને આવા ખનીજ માફિયાઓ સામે પાસા એક્ટ હેઠળ તેમજ અન્ય જે લેડ ગ્રેબિંગ છે, કારણ કે સરકારી ખરાબાઓમાં આ ખાડાઓ ચાલી રહ્યા છે। સરકારી ખરાબાઓની જમીન, ગૌચરોની જમીન હવે ખનીજ માફિયાઓ ખોદવા લાગ્યા છે, તેમની સામે પણ લેડ ગ્રેબિંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવે તેવી લોક માંગ ઊભી થઈ છે। ફઝલ, આ મોતનો સિલસિલો ક્યારે અટકશે અને તંત્ર ક્યારે ઠોસ પગલાં ભરશે? ખાસ કરીને તંત્ર દર વખતે આવી ઘટનાઓ થતી હોય છે ત્યારે એવા દાવાઓ કરતા હોય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખનીજ ચોરી અટકી જશે, પરંતુ અટકતી નથી હોતી। કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન હોય, મૂળી હોય, સાયલા હોય, તમામ જે તાલુકાઓ છે ત્યાં પેટાણમાં કાર્બોસેલ નીકળી રહ્યું છે। સામાન્ય રીતે કાર્બોસેલ ખોદકામની પરમિશન લેવી હોય તો તે કેન્દ્ર સરકારની પરમિશન લેવાની હોય છે, પરંતુ આ ખનીજ માફિયાઓ તો હવે સ્થાનિક તંત્રની પરમિશન નથી લઈ રહ્યા અને એમનામ ખોદકામ કરી રહ્યા છે અને મજૂરોના મોતના સોદાગરો બની રહ્યા છે। તંત્ર એવી વાહિયાત વાતો કરતું હોય છે કે હવે ખનીજ માફિયાઓને નહીં છોડવામાં આવે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ દરેક વખતે આવા ખનીજ માફિયાઓ 2 થી 3 મહિના જેલમાં જાય અને છૂટી જતા હોય છે અને ફરીથી ખોદકામ કરવા લાગી જતા હોય છે। ત્યારે હવે બંધ બેસતો પુરાવો તંત્ર દ્વારા આ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી અને બેસાડવામાં આવે તેવી માંગણી પણ હવે લોકોની ઉઠી છે અને આ ખનીજ માફિયાઓ છે તે મજૂરોના મોતના સોદાગર બની રહ્યા છે। જી, આભાર ફઝલ।